બધો કંટાળો લવરાઈ દે. મને કીધા કે નરિયો ભરી ચેક કરતો એમ હું રોજ ચેક કરવાનું બધું કમ્પ્લીટ જ છે, રેડી જ છે. તો હમણાં બાપો આવશે જ જો હું કી આ જો જેવું આમ હરખું નહીં કર્યું તેમ હરખું નહીં કર્યું એવો કંટાળો લાવશે ને. કંટાળો શું હોવાનો તો જો હજારી ગલાઈ મસ્ત ચોટી જાય. અમે કશું કરવા નહીં. આમ લાઈટ આવે ને એ સીધું ખાતર નાખીને અને એમાં પાણી છોડી મેલું ઉપર હજારી ગલાઈ મસ્ત અને બાપોને એવા કંટાળો લાવશે ને આવશે ને કે આમ નહીં કરતો તેમ નહીં કરતો. રાત છે ઓનો કરવો હું આ વાનું મોકલ્યો છે શિકાર પાઇપો હરખી કરી કે ના કરી શાનું મોકલ્યો છે. હમણાં પાણી ચાલુ કરવાનું છે, હમણાં પાવરે જતો રહ્યો છે. મને ખબર નહીં પડતી હોય કે કમ્પ્લીટ કરી પાછો ઘેર આવું અને બોર ચાલુ કરી દઉં. ઉપરથી મારે હોય આવવાનું એના પહાણ નુગરો છે એક નંબરનો. આ કયડો હવાળો દેખાડ એ થઈ ગયું કમ્પ્લીટ. બધા પરિવારો કમ્પ્લીટ જ છે. એ ઓય ઓય હું છે બધું તારા બાપાનું હોય રાખવાની. હું છે પણ બધું કમ્પ્લીટ કરી દીધું. અરે કમ્પ્લીટ કરી દીધું, બીજું આગું પાછું થાય જોવો છો કે નહીં જોતા કશું. અમે સીધું લાઈટ આવે એટલે પાણી જ વારવાનું છે. એ પાણી વાળવાનું પાણી મેલ અત્યારે બધા જો શું શીખ્યા છે. ઓય આ બાજુ આ જોજી આમ તો દેખાય છે આ કેટલો બધો હેઠો ભાજી નાખ્યો છે. અમો બાપા કાયમ નામ છે. સોય ભાગ્યો નહીં છો ભાગ્યો. આ નહીં દેખાતો અને આ પેલું જો બોલ જો આ કાઢી શું નાખી દીધું છે હેઠા ઉપર. એ નેકરી છે ટાયર આજ નેકરી ગયું છે એમ કેવું છું. નેકરીઓ નહીં કાઢી નાખ્યું છે. આ હેઠો રહ્યો ને કોઈ જેણો નતો, આખી ગાડી જાય ને એવડો મોટો હેઠો હતો કે અમુક ગાડી જાય કે ટેમ્પો જાય એવું ફેર પડવાનું. કોઈ હેઠામાં કોઈ થવાનું નહીં. અને હેતરવાળી થાય એમ કેવું. હેઠામાં નહીં થાય પણ તારો બાપુ અંધારામાં હું આવું તો ખાડો આવે કે ભૂઈ ના પડું લે. આમ તમારે શું આપવું? તમારા બાપા હેતામાં આપવા નહીં, અમે બે ભાઈ બધું કરશું. આવી રીતના હેઠો તોડતો આવે ને તો પેલા હેઠા ને હારો હેઠો અડી જાય અને તમે ક્યાં રહો ને એનું બધું લઈ લે. મારા વાળ સી રીતના સમજાવે કંટાળો છે ને તમારો એક તો ખરો કંટાળો આવે છે. કંટાળો જ આવે કે તાને કોમ કરતા જોર આવે છે એમ કે કોમ કરતા જોને આલો પણ કોમ કરો તબે નાવન તો ઘેર બેહી રહો. ઘેર નહીં બે રહેવાનું. આજે તો ઓનો ફેસલો કર્યા વગર નહીં રહું. ઓના પહાણ જોઈ અને બધું કહ્યો ના હોય તો કીધું જીસીબી લાવીને આટલું પૂરી ના ખાય. થોડું ચાલતું છે શેરી ના ખાય. જાગૃત તાત્કાલિક હેઠો જો તને હારો કંટાળો આવે લે. કંટાળો જ આવે કે મને નહીં ગમતું આ બધું. ઝઘડો મારા કરવાનો તું હાનો કંટાળ્યું. કાલી જો એડવાન્સ કપલો બોર ચાલુ કર જાય. આખો દાડો હોય આવે છે એતરમાં કશું વળતો રાખતો નહીં. ના હોય તો એના પાસે જવું પડશે ને કેવું પડશે બધું. કીધા વગર રે ને અરે પાછા નહીં સુધર આ તો શેટા અહીંયા જો આ પેલો ખૂણો હોય છે એટલા છે અને આ ખૂણો આપણે એવું પડશે એક હાથ જેટલું છે આ બાજુ. ઓહો કેટલો અંદર આવી ગયો છે હેઠો સીટો જવું પડશે ઓના પહાણ બધું કહેવું પડશે. આ તો નહીં મેલો ગમે તે થાય ઝઘડો તો કરવો જ થઈને એ કરશે ને બોલો મરગાજી બોલો એટલા હેતરમાં બધું લઈ લેવાનું છે કહું પછી તમારા હું લઈ લીધું મેં કશું મેલશક નહીં મેલો લ્યા. હું મેલવાની વાત તો અરખી કરો. એ તમે ના હોય ને તો સુધારવાનું રાખો લે સુધારવાનું નકર મારા જેવું કોઈ ગુંડો નહીં ગમો. પણ મેં કર્યું છે એ તો કયો કર્યું તો કે મેં શું કર્યું છે આ ચોખવટ તો કરો. એ તારા હેતરમાં પલાવ મારવાનું તું મારા હેતરમાં પલાવ મારવાનું તું એમ કેજી પેલા પલાવ તો મોણ કાચી મારા હેતરમાં જ માર્યો અને મારા રસ્તે જ આવ્યો. શિવ તમારે હેતર નાખી મીટ અટકર. અરે હેતરમાં નહીં નાખ્યું પણ પેલા હેઠા એક ચાહરો મારી દીધો છે. એમ કરીને તો આખું ગાડી જાય એટલો હતો હેઠો અને અત્યારે આટલો હેઠો કરીને મેલ્યો છે. એટલે કહેવાનો મતલબ શું છે તમારે કે જો? અરે કહેવાનો મતલબ એમ છે કે હેઠો ચમ તોડ્યો કે ચમ તોડ્યો હેઠો તોડે કાયમથી છે એટલો છે કદી હું હેઠો છેડતો જ નહીં ને. એ તું બંધા મને ખબર છે કરશે ને તારો કોમ શું હશે. એ હેઠો શેરી નાખ્યો મી શેર્યો ના તાર હું શેરવા આવ્યો છું મી શેર્યો છે અને પાછો બોણ હતો એ શું કાઢી નાખ્યો લે બોણે કાઢી નાખ્યો છે. અમે શું બોણ હતું ઈકણ ના બોણ વગર હેતર છે રે મારું. એ બોણ તો હું પર લાવ્યો છું ઈકણ. તું સાથી ઉપર લાવ્યો લે એટલે પેલા હેઠા પડ્યો તો એથી લાઈન મી ઈકણ મેલ્યું છે. લ્યો એ વચ્ચે હેઠા કોઈ બોણ આવે બોણ જગન આવે હેતાનો ખૂણો પડતો ઈકણ બોણ આવે. હા તે ખૂણો નહીં પડતો ઈકણ બોણ હું કાઢી લીધું એમ કે છે અમે હેતાનો ખૂણો તમારો મારા ચોકન આવે છે ઈકણ.
એટલે પણ તારે છો કાઢી લેવાનું આવતું તો એમ કે પણ જો તે કાઢ્યો હોય તો કાઢું કમું. એ કરશે ને હજી કહું સુધરી જજે નકર મારા જેવો કોઈ ગુંડો નહીં એવો પાછો અમે કોઈ જેવતા નહીં, દોત પાડી નાખ્યો. દોત પાડી તું નાખી પોતા સમજી જાશો. અરે મોનકા દોત પાડી નાખી એક મેલો તો દોત હમણાં તારા મોઢામાં એક દોત નહીં આ મેલ્યા અડી તો ઓવા. ખાલી અરે દોરા દોરા ઉલાડી મેલ્યો તો ખબર નહીં એવો કે મોનકા ની ખાલી ઓગળી તો અડાડો ખબર પાડી દે મને. લે અરે આનો ધક્કો નો મેલી લે અરે હજી તો ખોલો ને મોડકા. એ કરશે ને હજી કો ઓનો એક તો અચ્છોને બોલતો નહીં એટલે. ઓ બાપી બોલે બોલે ના કહું તો ના થોડા લે. કરશે ને મેં કીધે નહીં લાડું તારનો હોર તો લડવાનો આઈ જો કે આઈ જો આપ્યો. નહીં લાડું માર બાર ચાન્સ મેં કીધે બોલતો નહીં એટલે હવનવારી જોક પોતા સમજી જાય છો તમે વારી જોક. એ ડાંગરો હતી એ ડાંગરો આ તો જરા બહાર જવાનું છે એટલે નકર તને ખબર પાડી દેવું હજી આવો મોકલ કાં? તો નહીં આવો લડી નાખ આવો હડો. કશો તો નહીં કોકદાર ભેગો થા તું કહો પોતા સમજી જાય છો હોય કણ. પોતાને ધોળા દાડા ઉડાડી મેલું હોર અરે જો જો તારા જે ચટલી આવી હેડ હેડ એ હેઠો ને નરખો કરી દેજે નહીં થાય. તું કહો આવી ગયા છો હોય કણ. કાયમ તો એવડો 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 છે અને ટટકર વાળો આવે છે એમના એમ શેરે જાય છે અને આ લડવાનો બોનો તો કોઈ સારે ના હોય. આવો આવું તમને અમે બેહી રહે જેવું નહીં. અમે ખરા ને ઝાડની સિઝન આવી ગઈ છે. અમે ઝાડ વાયા વગર ચાલશે નહીં. અમે ખરા ને સમય પાછી જો ઝાડનો ઘણા કહેતા કે આ વાયરો વાય તાણે આ ઝાડનું વાવેતર કરાય, આ બાતનો વાયરો વાય તો કે ઘઉં વવાય. અમે ઝાડ વાવવાની છે તે શિયો વાયરો વાય તાણે વાવી. અમે ડોહા થતા રહ્યા અને આપણને ખબર પડતી નહીં. આમાં પહેલા ડોહા વાતો કરતા એટલે ખબર છે પણ એમાં ખબર નહીં નક્કી કે આ બાદથી વાયરો વાય તાણે ઝાડ વવાય. અમે ખરા ને એ બધો વાયરો જોવા નહીં રહું નકર વાયરા મું પર રહી જવું પાછું એના કરતા ખરા કરો એકલા એકલા. એકલો એકલો કોઈ બકતો નહીં. કેટલા ઉપડ્યા છો તે? અરે મોએ પાલીઓ કાપવા ગયો તો ઝાડ વાવી હતી. આ ઝાડ વાવી દીધી. આ મારા જે ઝાડ વાવવાની છે પણ હજી 4 દાડા પછી વિચાર છે એટલે જોવા જ આવ્યો છું. કીધું ખેતર ચોખ્ખું દેખાય છે કે નહીં દેખાતું, આળો થયો છે કે નહીં થયો. એ તો વાવી દીધી ખેગરભાઈ ઝાડ. હા હું પાલીઓ કાપવા ગયો તો હા પાલીઓ કાપવા ગયો તો મને હારું ચક્કર આવે એવું લાગે. હે? તાણે બેહી દો નકા કોઈ કાડું અવળું થાય ને તો પાછા વખાલ આવશો. ઉઈ બેહો. મોએ ખેગરભાઈ એ તમને જોઈ ગયો ને હા તે કે લાય તાણ ખેગરભાઈ પાસે જવું નહીં ચક્કર આવતા હતા ને અને વધારે ચક્કર આવે ને મરી જાઉં તો ઘેર કોણ લઈ જાય પાછું મને. પણ તમને ખબર પડે છે કે નહીં પાવડાનું કામ કરવાના તું તે ડોશીને કહેવાય ના કે બાજરીનો રોટલો કર, દૂધનો રોટલો ખાઈને પછી પાળીઓ કાપવા જવું. એટલી તો ખબર પડે કે ના પડે. અત્યારે પૂછા પેટું કામ ના કરાય કે ના કરાય નહીં. પૂછા પેટું કામ કરવા જવાના આવું કોક થાય બનાવ બની જાય તો હેતરમાં. અરે ખેગરભાઈ બેસ્યો તો વહેલા ઉઠ્યો તો હા પણ હવારે વહેલા બેસને દીધું જ ના. તમે બેહજો બેહો, ચિંતા કરજો નહીં. આપણા ખરા ને હેતરે લેબુડિયાનો ઝાડ ચોપેલો હશે. એક આદુ લેબુ લેતા આવું. હારીથી તે વળી ખેગરભાઈ હોય હતા ને તે મેર આવી ગયો. હા બાપડા ખેગરભાઈ જેટલી સગવડ કરે સારું થયું તે હોય આવી ગયો ત્યાં ઘરે ઊંઘવા દે. હાય લેબુ લઈને આવે એટલી ઘરે ઊંઘું કરી. કોઈ વધારે તો તકલીફ નહીં થતી ને બેઠા છો. હા લ્યો કમ્પ્લેટ કાપીને જ લાવ્યો છો. હા સારું કર્યું ખેગરભાઈ હો. પી જજો પેલા લેબુ પીધો. અમે ખટાશ વાળું લેબુ હોય તો ખાટું તો લાગે. સોના મોના પીજો હમણાં હાલ કમ્પ્લીટ થઈ જશો. હાય આમ નેચોઈ નાખો બરાબર નો રસ પીજો બધો શાપ મોય મેલતા ના કશું. થોડું ખેગરભાઈ શાંતિ થઈ હો. તાણે લેબુ ની વાત જુદી છે. દવાને એક બાજ મેળવા લેબુ રે એટલું કામ કરે છે. ખરેખર ખેગરભાઈ પહેલા વેલી જ પીધું મી. હું ખરા ને ગમે તેવા ચક્કર આવતા હોય કોઈ આગું પાછું હોય ને લેબુ નેચોઈને ચપટી ખોટ નાખીને પીજો એટલે કમ્પ્લીટ. ખેગરભાઈ હા ખરેખર હું તો કાયમ દવાખાને જ જતો હતો હો. અરે દવાખાને જવું જ પડે પણ પેલા જે ઘેર સગવડ થાય એવી હોય ને એ કઈ નાખવી પડે. આમ લેબુ તો ઘેર હોય કે ના હોય. મારા 2-3 લેબુડીઓ વાયેલી છે. 2 હેતરોમાં એક હેઠળ ચોપી છે, એક બાયણામાં ઘેર ચોપી છે. લેબુડી જેવું સાર્યું ને એ હું ખોળી લાવું શકતી સોડ મળે તો. ના સારું કર્યું ને ખેગરભાઈ તમે. તાણે
આના મારી દવા થાય એવાની કોઈ પણ તકલીફ થઈ હોય ને તો ચાલતું ચલણ થઈ જાય તાત્કાલિક ખબર પડે છે માણસની વાત સાચી આરામ થયો કે ના થયો આરામ થઈ ગયો નાખી દો ભાઈ એ નાખી દો લેબુડો નાખી દો પીધું હોય તો અને પેલો પાવડો ને લઈ લો હું તો ખાલી જોવા આવ્યો તો ના હોય તો ઘેર હેડો પાવડો ઘેર હેડો ખેતરમાં મેલીને આવ્યો હું કશો તો નહીં લઈ લો ખેતરમાં પડ્યો હોય તો ઘેર જતા રહીએ કોઈ પાળીઓ કાપીને કાલની વાત કાલ કાપજો કોઈ નાહી નહીં જતી કૈડા નેક કરવા મોકલ્યો તો કીધું નેક કરી દે ઘઉં પાવાના છે કમ્પ્લીટ તો કરી છે માળા છે હો એનું કોમ કમ્પ્લીટ પણ જો તો રખર કરે ને એ મને નહીં ગમતું હોનથી અમુક પૈ દેવા પછી ઘઉં અમુક બીઓ કાઢવા મળ્યા છે અમુક હતો નહીં આવે એવો હા મારા વર્ષે લેબુ નાખી ટુસકું કરી હોય એવું લાગે છે હોય તો બીજા કોઈનું કામ ના હોય આ કાળિયો રહ્યો ને એનું જ કામ હશે આ જો કે ઓમ હમી સાથીએ બોલી નહીં એકતો એટલે હોય કાવતરો કરવા માંડ્યો છે મનો ના મનો બે ફાડ્યો કરી છે એટલે લોચો તો હશે જ ઓમો શું હશે ખબર છે ઓનમાંથી બે ફાડ્યો કરું એટલે બે હશે નહીં હોના એ જતા રે કા હું કરું માર્યો લોહી પીજો છે મારું મમ્મી સાથી આઈક ખબર પાડું મને ટુસકું કરીશ અને જો કે બે ફાડ્યો કરીશ એટલે બે છોકરા ઉપર ટુસકું કરેલું છે અને એનામાંથી કે ઓના બે છોકરા રે ને મરી જાય કા ઈમો અને બધી મિલકત રે મારા નોમ થાય કા આ ઓછો નહીં પાછો કાઢ્યો આ કંટાળી જો તારાથી તો કંટાળી જોશું ના હોય તો અને મારા ઉપર ટુસકું કર્યું છે ને ના હોય તો એના ઘેર જ નાખવું પડશે આજે તાને જ એને ખબર પડશે ના હોય તો લઈ લેવા દે હા સીધું લઈને એના ઘેર જ જાઉં અને એના ઘર આગળ જ નાખું એટલે એની ખબર પડે ના તો આમ થઈને આખા ઘઉં ફરીને ઓટો મારી પેલમાં જ નીકળી જાઉં ઘર હમ કાકા ચા નહીં પીધો કહું ચા પીધો છે વેલા તાર કાચીને ચા બનાવી દીધો તો પણ આ તો બગા તો આવ રાતી ઉજાગરા છે ઉજાગરો તો શું નળા છે આપણને ગમે તેટલા ઉજાગરા હોય તો ચિંતા ના કરવાની હોય આ તો કહું ઉજાગરો હોય વળી તે બગાવો ખોજો અરે ઉજાગરો તો હોય ને ચોક પોણી વાળ્યું હોય ચોક બહાર ગયા હોય તો વાતો કરી હોય તો 12 વાગ્યા સુધી બેઠા હોય કાકા તાર પાન આવું ને તને શાંતિ થાય છે એ તો મારા બાપો ખરા ને આબા જ નહીં દેતા મને ખબર હતી કીધું ગમે તે બોલા ખરા ને અમારા ભત્રીજો એકાદો તો ટીપ મારી જ જાય દાડામાં એક બે ટીપો તો એતરો ઓટો મારવા ગયા છે કે એટલે કહું લઈ જતા હોય કાકા ના ઘેર ના ના બરોબર છે અને રે આગા પાછા હોય ને એટલે અડધો કલાક બેહીને જતું રહેવાનું અને બહાર જવા હોય દાડા હવારોથી આવી જવાનું ખાવા પીવાનું હોય અમે તો તમારા ઘેર આવીએ ને તાને જ શાંતિ થાય બાકી બીજા જઈએ ને તો શાંતિ ના થાય પાછી અને આખો દાડો ઘેરના ઘેરે કંટાળીએ કે ના કંટાળીએ આ મોટો પૈસા ને એટલો ખોટો છે આમો છોકરો ગમે તેના ઘેર જોઈ બેહવા ઈ શું ચિંતા કરવાની કે ખોટો વ્યાયામ કરવાની આવે છે કાકા આ તો શિકાર ગુલાબનો ગોટો છે કે સ્ટીલનો લોટો છે એ કોઈ ખબર નહીં પડતી સ્ટીલનો લોટો હોય તો હારું ગાય ગાય થોડો હરખોય થાય પણ આ તો નહીં થાય બીજું કશું નથી કોણ મારા બાપુ આવું છે નુગરો કોણ ખેકાયો ખોલી લો આ કોણ દાદા ખોલો કરતા બે દિવસ બીજું કોઈ પણ એને ઉકા મારો છો ખોટો તું હોય કે સમાવે કે લોટ લેવા તો રોટલા નહીં કરવાના એટલે આપણે ઈવાનો લોટ ને આપણે રોટલા ખાવાનું ઈવાની કે લોટ નહીં ખાવાનું દુકાન થી લઈ આય પૈસા ખર્ચી લઈ આય કોઈને માંગો જો શું ખબર છે હારું નહીં લેવું આ તો ઓછા નહીં મહિના કો બેઠા છે મહિના ખો હવે જોતે ભત્રીજા કોઈ મહિના ખા ખરું કોઈ મહિના ખા મને ખબર છે કાયમીથી તું તો ટુસકો કરવા વાળો છે ટુસકો કરે છે ટુસકો એના ઘેરથી રે તાર કાચી ઈને ખાલી શીખવાડ છે અને ટુસકો કરતા બીજું કોઈ નહીં અમે કોઈ ટુસકો કરા કોઈ ખરા પોતાના ભાઈ ઉપર ટુસકો કરા ના કરે કાકા સબ ના કરી લે આ સબૂત લઈને આવ્યો છું આપણા ગવાવાનું હેતર રહ્યું ને એના બાજુ બીજું હેતર નહીં હોવા આ આપણા ગવાની નેકમાં નાખ્યું તું હા કાકા ટુસકો કરી મને ખબર પડી છે હાલ શું ના કરતા તો ઉલડી જો બેઠી વાતો કરે એમનું નહીં કરતો બધું લેવા સાચી વાત છે અમે સિયા ગવાની લેકે પડ્યું તું લેબુ એમ તો કે પણ કોઈ ખેતરમાં જ્યું હોય તોય પીધું હોય આપણા લેબડા વાળા
હેતર વિકર નહીં લે આવી રીતના હું ટુસકો કરે છે કોબી સાથે માંગી લે કે જે માંગતો હોય અમે ભત્રીજા કોઈ ટુસકા કરા પોતાના ભાઈ ઉપર કોઈ કરા અમે પેલો પુંજો પાળીઓ કાપતો તો ટાકડા હું હેતરમાં જતો ઝાડ બાબા નથી જોવા અને એને ચક્કર આયા હતા કે આપણા હેઠળ લેબુની સહીથી લેબુ લઈ આવી અને ફોડીને પાયું તે કમ્પ્લીટ થઈ ગયું તેને ફતરાડે ઈ નાખી લેબુ હા, એટલે મારું હેતર જ તને દેખાતું તું તારા હેતરમાં નાખીએ કા ખબર છે કે મારા હેતરમાં નાખ્યો તો હું મરી ગયો એટલા નહીં નાખ્યો અને મારા હેતરમાં શેમ નાખ્યું કે અલ્યા હેતરમાં નહીં નાખ્યું પેલા લેબુ ચૂહીલ પછી લેકમાં નાખ્યું છે એટલે પડી રહ્યું છે થોડું કોઈ ટુસકો કર્યો છે ના મને વાત મનાતી જ નહીં તે નક્કી ટુસકું કર્યો છે વાત બદલી નાખી જોકે બાપા સાચી વાત હશે તને ખબર હવે પડે પેલાને- મને ખબર પડે મને લે કયા ના તમને પર પણ હુકાવ એનો મહી નાખો છો ખોટો વચમાં હાલો છે હાલો કઈ ક્યાં નહીં બો મોય હજી તો ગરમી કરે છે બીજા એક તો આ જેટલો વ્યાયામ કરો છો તમે જેટલો વ્યાયામ કરો છો અરે! જોવા તો ખરા ટુસકું કરેલું લેબુ છે કે કોઈને પીધેલું લેબુ છે એ તો ખબર પડે કે ના પડે ના મને તો નહીં ખબર પડતી આ ચૂહી અને પછી મારા હેતરમાં નાખી છે એમ કે પેલા બે રહ્યા ને એ ચૂહીને મરી જાય કા અલ્યા! ભાઈ હુકાઈને સુહિલ નહીં મેં નાખ્યું ખાલી પીધું છે પેલા ચક્કર આવતા હતા તે કોઈ નહીં તો ટુસકો કર્યો આ લેબુ તારા એક જ નાખ્યું સારું કશો વાંધો નહીં હો નાખ્યું હોય કરો ઓ વાહ આ વ્યામમાં તો જો ધંધો મારા બે છોકરાને આગુ પાછું કોઈ થાય ને તો દોડા દાડા તને ઉલાડી મેલ્યો હજી ખબર નહીં મારી અલ્યા તું જાને મગજ કૂટ્યા વગાડો હનુ મગજ લે હનુ મગજ તારે બુદ્ધિ શકે નહીં કોઈ પોતાના ભત્રીજો પર કાવતરો કરે કરો કાવતરો ખેકાલા તારી ખોલે તો મને ખબર છે આજની નહીં શરની ખબર છે તારી નજર રહે ને એ જમીન ઉપર ને ઘર ઉપર છે મારા તું ખોટો વેમાઈ મરી જાય સોનો મનો મરી જાય તાર મજૂરી કર એમ કર્યાવાનો તું આ બધું ભૂલી જા અને મારા તારા કશું લાકડાનું વ્યવહાર નહીં મારા છોકરાઓ આવ્યો તો કાઢી મેલજે હું પાછો અમે થોડો કોઈ હું કાઢી મેળવા દઉં ભત્રીજો ને આયા હોય તો સાહેબ આપી જોય આ કેટલું વ્યાયામ કરો છો જોજો માણસ આ તાકડા પેલા બીમાર થઈ ગયા હતા આ લેબુ લઈ આવીને પાયું નહીં નાખ્યું એમાં તો કે કાવતરું કર્યું આ માણસની સેવિતા સમજાવો પૂરેપૂરો વેમીલો માણસ છે વેમીલો હું ખરા બાપાજી જબરજસ્ત કંટાળો આવે છે આખો દાડો ઘેરથી નીકળીએ નહીં કે શેરી આયા નહીં આમાં હું છે જીવ લેશો કે હું અરે જીવને તને તો મુંબઈ છે એક દાડો જતો ફરવા નીકળી જાય છે તે ફરવા તો નીકળ્યો છું તને ખબર નહીં ની નજર નહીં હારી ખેગારિયાની તને આ કાવતરો કરવામાં તો સ્પેશિયાલિસ્ટ છે રે અને ઘેરથી ને તા કાચી એ તો તને ખબર નહીં કોમન ટોણાવાળી છે સારું આમ નહીં જવું ના તને કોંગ્રેસ જઈ વિદ્યા શિક્ષા હિસાબ આશી ઓછી નહીં એ તો તને ના હોય હું ના હોય એના બાપાના હંગાતી જઈતી રે મને ખબર છે સારું અને આ ખાતર ના ખેલતા ને આવ નાખે સક નાખે તમાકુમાં અમે એક લાફો મળો તો ભૂઈ પડે ગવમ નાખવાનું છે સારું તે ગામ ના કેવું ઓવા અને વ્યવસ્થિત નાખજે બા દોડો છૂટો પડાય રીતના સારું પેલો જોજો એ તો જો સા કોમ સારું બસ એની વાર રાખા છે સારો જો અને દોડો છૂટો રાખજે ઓવા ડોકા હા કંટાળી જોશું બોલો આ હોવાના શેરી મારા કેટલું ફરવાનું ના હોય તો હોવાનું હોકો લાઈન બંધી કાઢવા પડશે તાણે અને ઘેર બે લગીને ઘેર બે હતા નહીં અને આ ખેગાડી ને આ મારા બે છોકરાને મહી નાખશે ને તાણે શાંતિથી બેસે મને એવું લાગે છે